અમે અહીંયા પહોંચ્યા ને ત્યારે ખબર પડી કે પેટ્રોલ પંપ ની આટલી બધી લાંબી લાઈન છે આખા સુરતમાં. ખબર પણ અફવા કોણે ફેલાવી ને? કોણે? ઓ તમે આવી ગયા એમ ને આજે? હા તમે આવા રંજવાડું લાવ્યા. મારા સાસુ છે ને ફરવા ગયા હતા શિમલા મનાલી. શિમલા મનાલી હે? હું પણ પાકિસ્તાન મનાલી નો ના ના બરોબર છે ડિઝાઇન. ક્યાં સૂર્યનારાયણ ને જળ ચડાવવાનું ચાલુ કરવાનું છે અહીંથી. બરોબર અહીંથી આપણે ચાલુ કરશો એટલે નીચે કોક હશે ને બિચારો પલળી જાય. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સ્વાગત છે તમારું વિશાલ બલ્લર વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે ઘણા ટાઈમથી પપ્પાનો સુવિચાર નથી સાંભળ્યો એટલે આજે સૌથી પહેલા આપણે એનો સુવિચાર સાંભળ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. શું આજે તમારો સુવિચાર રેડી કર્યો છે? સુવિચારમાં તો શું છે કે થોડુંક આપણે અત્યારે બીમારીઓ જેટલી બધી વધતી રહેલી છે એટલે ગાય ગામડું અને ખેતી આપણે બધા સાંભળતા હોય છે, યુટ્યુબમાં છે કે ફોનમાં છે કે 100%. તો આપણે અત્યાર સુધી ગાયને આપણે 33 કરોડ દેવતા છે એવું આપણે કહેતા હતા, બરોબર. પણ આપણા ઋષિઓએ કીધું કે ભાઈ એ તો છે જ, તે એ પૂંજન એ તો છે જ, પણ એ હજારો લાખો એની અંદર જે ઉપયોગી છે, જે એનું દૂધ છે, એનો ગૌમૂત્ર છે, એનું સાણ છે, આ બધામાં એટલું બધું ગુણો છે કે માણસ જો ગૌમૂત્ર પીવે તો એમાં ઘણો બધો લાભ થાય. પછી અનેક ઘણા ગુણો એમાં એનું છાશ છે, દૂધ છે, દહીં છે, આમાંય પણ બધા ઉપયોગો કરવાથી સરસ મજાનું રિઝલ્ટ આવતા હોય છે. એની માટે ગાય માટે ખાસ આપણા દેવવ્રત, આચાર્ય દેવવ્રત એ વિધાનસભાનું આખું આયોજન ગોઠવું અને બધા જ ધારાસભ્યોને બોલાવ્યા અને બધાને પ્રશ્નોત્તરી કરી કે બધાના વિસ્તારમાં કઈ રીતે આપણે ગાય આધારિત ખેતીનો વ્યાપ્ત થાય ધીમે ધીમે, એની માટે આયોજન કર્યું હતું. જેને ગાય રાખવાની વ્યવસ્થા હોય ને એને તો ગાય રાખવી જ જોઈએ. અત્યારે સિટીમાં રાખવાની વ્યવસ્થા નથી એટલે વાત અલગ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું છે આજે નાસ્તામાં? જો તીખા ગાંઠિયા, પછી આપણે રીંગણમાં વાઈ ગાંઠિયા, બિસ્કિટ. હજી હમણાં પપ્પાએ કીધું કે જેવું તેવું ન ખાવું જોઈએ, ત્યાં તમે તીખા ગાંઠિયા કાઢીને બેઠા છો. એલા હું એમ કહું કે અત્યારમાં તમારે ભાખરી જ ખાવી જોઈએ, પણ તમારે કોઈ ભાખરી ખાવી નથી, મારે શું કરવું? હા એ બરોબર છે. ભાખરીમાંથી એવું કંઈ મળે ને એવું લોકો કહે છે, પછી તો ખબર નહીં, આપણે ટ્રાય નથી કરી. આજે નાસ્તામાં છે ગાંઠિયા, બિસ્કિટ અને ચા. ક્યાં છે દૂધ? આ દૂધ રેડી છે. અમે અહીંયા પહોંચ્યા ને ત્યારે ખબર પડી કે પેટ્રોલ પંપની આટલી બધી લાંબી લાઈન છે આખા સુરતમાં. ખબર નહોતી પણ અમે એક જગ્યાએ જોયું એટલે અમને ખબર પડી ગઈ કે ઓહો કેટલી લાંબી લાઈન છે. હવે મને લાગે આવું 2 દિવસ 4 દિવસ આવે રૂ ને તો આપણે આ લાઈનનો લાભ લેવો પડશે. કેવું થયું છે? હા આગળ કેટલી લાઈન છે. અહીંથી લાઈન ચાલુ થાય તો અહીંયા પેટ્રોલ પંપ પૂરો થાય ત્યાં સુધી લાંબી લાઈન છે. અને અહીંયા પોલીસની સિક્યુરિટી પણ આવી ગઈ છે. ગાઈસ આપણે કેટલી લાંબી લાઈન હતી પેટ્રોલ પંપ ઉપર. ખબર ત્યાં લોકોને ક્યાંથી કોકે કીધું છે કે પેટ્રોલ ઘટ છે એટલે આ લોકો એટલી લાંબી લાઈનો લગાવી, પણ ગવર્મેન્ટનું એવું કેવું છે કે એટલી બધી કંઈ ઘટ નથી. ખબર નહીં ક્યાંકથી અફવા ફેલાણી છે અને લોકોએ પેટ્રોલ પંપમાં લાંબી લાઈન લગાવી. કવડી લાઈન હતી વિવેક. અરે ભૂકા કાઢ નાખે, કલાક 1.5 કલાકે વારો આવે. કલાક 1.5 કલાકે વારો આવે ને એટલી બધી લાંબી લાઈન હતી. પપ્પા તમે ગયા હતા પેટ્રોલ પંપ બાજુ? નહીં એમ પણ હું અહીંયા ઉરુષા આવી ને ઘરે, હા એટલે અહીં વાત કરી કે તમને કઈ ખબર છે? મેં કીધું ના ના, અમે આમ જ્યાં થાય. મેં કીધું હંસમાં પણ કઈ ખબર નથી, ત્યાં તો પેટ્રોલ પંપ આડો આવે. અરે કે કેટલી જાઓ અહીંયા લાઈનો છે, બહુ લાઈન છે. 1 કલાકે વારો આવે ને એટલી પેટ્રોલ પંપ ની લાઈન છે. કોકે અફવા ફેલાવી છે, બાકી એટલી બધી કઈ ઘટ છે નહીં. તે પેટ્રોલ પુરાયું મને નહીં? ખબર પણ અફવા કોણે ફેલાવી ને? કોણે? તે એટલે તેને વૈધવા આમ થાય જો એટલે બધા પ્રૂફ રાખવા પડે. આમાં ડાયરેક્ટ છે ને કોકના નામ ચડી જાય. કેમ કે તું વ્લોગ બનાવી છો એટલે કદાચ તું બોલ્યો એટલે બધાય જોયો હોય તારો વ્લોગ એટલે એમાંથી આવ્યો તો ના ના આપણે સારા કામમાં હોય, એવા કામમાં આપણે ન હોય. બહુ ટ્રાફિક વધારે પડતી હતી. હા બધાની ગાડી ફૂલ કરાવી આવી એવું જરૂરી નથી, કારણ કે ઘટ નથી એટલે ખોટી ટ્રાફિક ન કરવી એમ. ખોટા બિચારા લોકો હેરાન થાય. શું બને જમવામાં? ગાંઠિયાનું શાક અને ભાખરી. ઓહો તમે આવી ગયા એમ ને આજે? હા તમે આવા રંજવાડું લાવ્યા. કેટલા દિવસ રોકાવા ગઈ હતી? 10-12 દિવસ રોકાઈ. ઓહો તો ઝાઝા દિવસ કાઢી નાખ્યા. ભાઈ એમાં એવું હતું કહીશ કે મારા સાસુ છે ને ફરવા ગયા હતા શિમલા મનાલી.
શિમલા મનાલી હે હું પણ ભાગ્યા મનાલી નહોતા ગયા, તો નેપાળ ગયા હતા. નેપાળ ગયા હતા. આપણે નેપાળ ફરવા ગયા હતા ને એટલે 15 દિવસની ટ્રીપ હતી એટલે એને મોજ મજા કરીને તું મળી આવી એવું થયું ને. હા, પણ મેં તો ત્યાં કામ જ કર્યું. એમ જ હોય લેડીઝના ભાગમાં બિચારાને કામ જ છે પણ એવું ન હોય બધું ઠીક છે. શું બનાવો છો? નેપાળથી મારા માટે બહુ બધી મસ્ત વસ્તુ લાવ્યા છે, જેમ કે જેમ કે ટોટ બેગ, પછી ક્રિસ્ટલની માળા, ક્રિસ્ટલના બ્રેસલેટ. પાસ થઈ ગયા. મારા માટે કે ઠેલો ભરીને લાવ્યા છે. એમાંથી મને હું આપવાનું તારા માટે બ્રેસલેટ લાવ્યા છે, તમારા માટે લાવ્યા છે તારી નેક્સ્ટ માટે. પછી હેન્ડલૂમ નું મંગાવ્યું તો મારા માટે ઈ લાવ્યા ઈએન માર્કેટ જ ન મળી. એવું થયું લોસ ગયો તો તું એક કામ કરજે ઈ જે લાવી છે ને બધું તો લઈ જ લઈ એટલે તારે મારા પરથી પૂછવું નહીં. સાચી વાત છે એનું ઈ મારું બધું हाँ ये बोलो जो तेरा हो मेरा है जो मेरा है वो मेरा है और जो तेरा है वो तेरा मेरा बीच में है. શું બનાવો છો? જો વિશાલ, વેફર ઈ છે ને તાંબાની લોટી લાવ્યા છે અને એને સ્પેશિયલ તમને કીધું છે કે આ તાંબાની લોટી સવારમાં વિશાલને વહેલા જગાડજે અને એને કહેજે સૂર્યનારાયણને જળ ચડાવે. હા ના ના એવું કંઈક આપણે કાર્યક્રમ કરશું જળ ચડાવવાનો આપણે કાર્યક્રમ કરશું અત્યારથી ચડાવતા નહીં પણ અહીંયા નેપાળની પ્રસાદી આવી ગઈ છે. આ કયા મંદિરની પ્રસાદી છે? ઈ પશુપતિનાથની. પશુપતિનાથ. ચલો હવે પશુપતિનાથની પ્રસાદી છે. લ્યો બધા લાભ લ્યો થોડો થોડો. લઈ લીધો અમે તો ગાડી. હું જ બાકી છું. લ્યો પપ્પા. મને ખોટું ન લાગે ને એટલે પપ્પાએ કીધું નહીં મેં લઈ લીધી છે બાકી એને લઈ તો લીધી છે. હા શું બનાવે છો? વેફર તળવી છે વાહ તાર ખાવાનું આ તો આ વર્ષે બનાવી છે ને નવી નહીં ભાભી લાવ્યા કતારગામ થી તો એને તો 2 દિવસ પહેલા જ બનાવી છે. ઈ જ છે, નવી બનાવી જ છે. અચ્છો કેવી છે તળીને ટ્રાય કરો જો આપણે. તેલી જ નાખી જો મસ્ત થઈ છે વ્હાઈટ કે હા લાલ હારી જ થાય ને. તમને ખબર છે લક્ષ્મી બ્રાન્ડનું આ લોકો તેલ યુઝ કરે છે એટલે પછી હારી જ બને ને સીધી વાત છે. તેલ સહી હા. અને તળવા ઉપર એ થોડુંક હા તેલ કા કમાલ હે. અને સાથે આજે બને છે ભાખરી ને ભાખરીની સાથે જે ગાંઠિયાનું શાક પણ એટલું બધું લાલ કેમ છે એ ખબર ન પડી મને. મરચું જ લાલ છે આટલું બધું પણ હા અરે આટલું બધું તો લાલ મરચું કાશ્મીરી નથી આવતું. કાશ્મીરી જ નાખ્યું છે મને લાગે કલર નાખેલો છે ક્યાંકથી લાવ્યો ને. ના એમાં કાશ્મીરી જ નાખ્યું છે એટલે લાલ થયું અચ્છા એવું છે. એમાં એવું છે આ પપ્પા લાવ્યા હતા ને હમ. ઈ ખબર નહીં હવે આ વેલા આવી ગયો એટલે એવું થયું હશે કે ઈ આમ લાલ ચટક જ થઈ જાય છે તીખું થાય એકદમ થોડુંક નાખ્યો હોય તો એટલો બધો મરચો કલર પકડી લે છે ને કે વાત જ જાવ જો. જો કે મરચાની સીઝન આવી છે એટલે ઘણા બધા ભરી લીધું હોય છે. હો અહીંયા આપણી એક ખાસિયત છે હું ખાસિયત? ઉગામેડી જેવું મરચું ક્યાંય ન મળે કેતો વાહ હા એ બરોબર છે. જો 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 દર વર્ષે પ્રિયાને સસરાને ત્યાંથી આવે છે મરચું. એક નંબર મરચું હોય કાંઈ ન ઘટે. સીતારામ બા સીતારામ. બા તમને ખબર છે આજ પેટ્રોલ પંપે આટલી લાંબી લાઈન છે ને કે વાત જાવ જો. એ ભાઈ આ ઓલું આ છે ને હુલર જાગ્યું ને હુલર બા પાસે કંઈક નવું સાંભળવા મળશે તમે જોજો. હું સાયકું શું કહેવાય હા એ હુલર યુદ્ધ જાગ્યું યુદ્ધ. યુદ્ધ જાગ્યું ને યુદ્ધ ઈ એમાં બધાય ભાવ વધશે હા બધાય પણ એમાં એવું થયું બા કોકે છે ને અફવા ફેલાવી કે પેટ્રોલ નથી બાકી પેટ્રોલની ઘટ છે નહીં એવું કીધું. અમને આ પેલી પીસીઆર ઊભી હતી ને પોલીસ વાળા એને પૂછ્યું હતી કે કોઈ પ્રકારની ઘટ નથી પણ અફવા ફેલાવી છે. એમાં લોચે ચડી ગયું કાવ્યું એક કામકાજ. પોલીસ વાળાએ ઘણું કીધું કાલે ખાલી કે એક પેટ્રોલ પંપ છે ને અમે જ્યાં પૂછ્યું ને કે 40,000 લીટર પેટ્રોલ આવે છે આમાં ક્યાંથી ઘટ ગણવી બોલો. પણ એવું છે બધા રવાડા ચડી જાય છે. અને લાગટ પેટ્રોલ પંપ છે ઠાઠ ઠાઠ હા કાંઈ એક ઠાઠ થોડો છે તો લાગટ તો એટલી લાંબી લાઈન થઈ બોલો. બધા પેટ્રોલ પંપ એટલી લાઈન હતી હીરાબાગ પછી આગળ વધે બધી જગ્યા એટલે હતી. જેને સિરિયસમાં ઓછું હોય એ તો મારી જેને તો હાવ ઓછું હતું તોય હું તો ઊભી ન રહી પુરાવા. તમે બધા કોમેન્ટ કરજો કઈ જગ્યાએ છો અને ત્યાં ટ્રાફિક હતી કે નહોતી. અમારે સુરતમાં તો ભૂકા કાઢી નાખેલી ટ્રાફિક હતી ભાઈ. વાહ વેફર તળાઈ ગઈ છે. હવે 5-6 રૂપિયા વચ્ચે એમાં શું ફેર પડશે એ વાત તમે ક્યાંય વાપરી નાખતા હોય. હું 5-6 રૂપિયામાં ફેર હું પડે 5-6 રૂપિયામાં આખો અર્થતંત્ર ઘરનું વિખાઈ જાય ઈ ખબર છે. લે ઈ કે 5-6 રૂપિયા શું ફરક પડે? આપણા ઘરમાં ગાડી કેટલી છે મિનિમમ એટલું બધામાં 5-6 થાય એવું બાપડે નો વિચારે એવું બધા વિચારે એમ નહીં એમ તમને ફરક ન પડતો હોય તો અલગથી અમને લીટરે 5-6 રૂપિયા આપી દેજો. કેમ છે ગરમ લાગ્યું? બેડા બળી ગઈ. ઠીક છે ચાલો. ભાઈ સાસુ નેપાળ ગયા હતા ને ત્યાંથી કઈક વસ્તુ લાવ્યા છે એટલે આપણે જોઈએ ભાઈ શું લાવ્યા છે. શું લાવ્યા છે?
જો ન્યાની છે ને પ્યોર મલ કાપડમાં શોલ લેવા છે. મલ કાપડ ની શોલ નું મલ કાપડ એકદમ સ્મૂથ હોય. એ શોર્ટ તો ખરી બહુ મસ્ત. કેમ લાગે શું? મસ્ત છે, કલર એ મસ્ત છે. જો. લઈ જા, અમારે કઈ જરૂર નથી. લે હું તને આપીશ એ શું હા, પણ ઈ તો લઈને આપે જ તે. પણ લઈને જ જવા દેવાની. ઈ તો આપે જ તે. ભાઈ અમે ગયા વર્ષે કાશ્મીર ગયા હતા ને, આમ છે. ત્યાંથી કેટલી શોલ ની ખરીદી કરી હતી, પણ કામની હું બધી બેડમાં પડી છે એમનો. આમ રાખવાની. હા, એમ બધી રાખવાની. નાખી છે એ શું? ના ના જો આમ. નહીં, ના ના, ઊંધી બરોબર છે, બરોબર છે ઓલી ડિઝાઇન. side જતું છે. ક્યાં હા છે બરોબર ઊંધી જ છે. અચ્છા, આ બધું ડાર્ક છે આમ એટલે. રાખી દ્યો. હમ. બીજું શું લેવા? બીજું અખરોટ લેવા. અખરોટ આપણે કાશ્મીર ગયા હતા ને, ત્યાં અખરોટ હતા ખબર ને, પણ કે ત્યાં ક્યારેક બહાર જાય તો કેવું થાય ખબર, ત્યાં એ લોકો હારા ચખાડ દે, પછી ઘરે આવીને ખોલીએ ને ત્યાં જ ખબર પડે એ વસ્તુ કેવી છે નહીં, ને. કાશ્મીરના A1 ક્વોલિટીના અખરોટ હતા. બહુ મસ્ત હતા એ અખરોટ. તો કાશ્મીરના હારા જ આવે, પણ એ લોકો પેકેટ બીજું આપે ને ચખાડે બીજા, એટલે પ્રોબ્લેમ આવે. નહીં, ત્યાંના જે ચખાડા હતા ને, આમ કાશ્મીરના અખરોટ કેવા હતા ખબર, આમ ફોલવીને અખરોટ, હમ એટલે તેલ નીકળે. તેલ નીકળે. ગમે એ વસ્તુ, બદામ હોય, અખરોટ હોય, કે ગમે ડ્રાયફ્રૂટ હોય ને, એને તમે આમ ચેપો અને એમાંથી તેલ નીકળે ને, ભરપૂર તેલ, તો એ વસ્તુ ખાવા જેવી હોય એક નંબર. કેમ બાકી મારી શોલ હારી છે? કાંઈ ન ઘટે. તમે લાવ્યા એટલે કાંઈ ઘટે. હમણાં અમે લાવ્યા હોય ને તો બધું ઘટતું હોય. લે. તમે લાવ્યા એટલે કાંઈ ઘટે પણ નહીં. તમે મને કઈ લાવી દીધું પેલા. હા, આઈ રેકોર્ડ લેવા. જો તો આ ટોટ બેગ છે ને. વાહ, નેપાળ આમાં એમ લખવાનું તો આઈ લવ નેપાળ. આ મસ્ત છે, જો આ કલાકૃતિ એક નંબર બનાવેલી છે. આ ચોટાડેલ જો પણ ઉખડી જાય, જો તો. હા, ઉખડી જશે. હા, તો જવા દે તો ઉઠે છે. બસ લ્યો. આમ જ તો એમ કહેતી હતી કેટલું લાવ્યા છે ને હું લાવ્યા, બતાવું જ નહીં દે કાંઈ એમાંથી. પછી આ બ્રેસલેટ લાવ્યા છે. હમ. એક બીજું બ્રેસલેટ એ છે એમાં આ તો અંદર નાની છોકરી પહેરે એવું છે બેન. લે. હું લે? એ નાની જ છે. હા ભાભી નાની જ છે. નાની ઈશુન ઉર્વિશા માટે છે આ. અચ્છા, એ બધી વાત જવા દે, મારી માટે શું લેવા એ વાત છે. આ લોટી લેવા તમારે. એ આ સૂર્યનારાયણ લોટીને મારે શું કરવી? સૂર્યનારાયણને જળ ચડાવજો અહીંયાથી, આમ જો રૂમ માંથી સીધા દેખાય છે. અચ્છા, એવું છે. વાહ, એ એકદમ જોરદાર લોટી લેવા છે. એટલે એનો મતલબ એમ થયો કે સીધો આપણે આવતીકાલથી છે ને સૂર્યનારાયણને જળ ચડાવવાનું ચાલુ કરવાનું છે અહીંથી, બરોબર? અહીંથી આપણે ચાલુ કરશો એટલે નીચે કોક હશે ને બિચારો પલ્લી જાય. નીચે નહીં, ત્યાં ગટર છે આપણે ત્યાં વયું. ના હવે સૂર્યનારાયણને પાણી ચડાવે તો બહાર ચડાવે, ઘરમાં ને ઘરમાં ન ચડાવે. હા, એ આમ બહાર ચડાવવાનું હોય, નીચે જાય એમ પછી અહીં કે અને અહીંયા થોડા નાખવાનું તારક હોય. મહેતામાં જેઠાલાલ જળ ચડાવતો હોય, નીચેથી ઓલો ભીડે હાલતો ચાલતો. આપણે અહીંથી ચડાવશું, બરોબર? અને અહીંયા નાખવું પડશે. આમ તો અહીંયા એક કામ કર્યું હોય ને તો થાય. જળ આમ ચડાવવાનું, બરોબર? આમ કરીને જળ ચડાવવાનું અને નીચે બીજી લોટી રાખવાની, સીધું એમાં પાણી જવા દે એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે. નીચે તગારું. ઈ તમારા પાછળ કઈ બીજા 10 જણા એમાં રોકાઈ ન રહે. આપણે હા, ઈ અંબાડી બરાબર. નથી પાછા. પણ જે હોય આપણને લોટી બહુ ગમે. જળ ચડાવવાની લોટી એક નંબર છે, જોરદાર છે. કરી દો કે કાલથી ચડાવ મળવાની પાકી વાત છે. 101% કાલથી જળ ચડાવવાનું છે. વિડીયોમાં આવે તમે સમજો જળ ચડાવ્યું નકર નથી ચડાવ્યું, બરોબર ને? બોલો મિલનભાઈ, શું થયું છે? શરદી થઈ ગઈ? યાર, ઉનાળામાં લોકોને શરદી થાય મેં પહેલી વાર સાંભળ્યું. ઉનાળામાં થાય શરદી? ગરમીની શરદી થાય ને ઉનાળામાં. એટલે ઈ એમ કહે છે મને ગોલો ખાવા લઈ જા, એટલે મને ગરમીની શરદી છે ને તો શરદી હારી થઈ જાય. જોયું ને, આ તો બધા એમ સલાહ આપે, આપણને લાગે આ ડોક્ટર પોતે જ છે. બસ હવે તો કેટલી વખત એકની એક છાલ બતાવી. હાલો, આ મારી ઈ મને દેવા આવી અત્યારે તો. નહીં, ના ના, હમણાં બતાવવા એવી. ના ના, દેવા દે. વાહ 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 કેમ પણ લાઈટ વાહ, બુરા વાહ. કેમ પગે? હા, હવે આમ ફાયરિંગ આવ્યો ફેસ ઉપર. ગોલા ખાવા લઈ જવાના. ગોલા ખાવા આજે નહીં, ગોલા ખાવા 2 દિવસ પછી જવાનું. કેમ કેમ બંધ રહે? આજે યાર કેટલા વાગે? 11 વાગે ગયા. 11 વાગે કોણ ગોલા ખાવા જાય? 10 જ વાગ્યા છે. 10 જ વાગ્યા? હમ. તો એ કાલે જશું, આજે થોડું થાકી જાય. હાલ છે ને કાલે? હવે હકાવશું, બીજું શું હોય. કાલે આપણે બધા ભેગા થઈને ત્યારે આપણે આવતીકાલે જઈશું. ચાલો તો મળીએ આવતીકાલે વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.